ધ BR24 ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વડોદરા શહેરના તાંદલજા વિસ્તારમાં આવેલા સન ફાર્મા રોડ પર ગેલેક્સી હોસ્પિટલ સામે કાર ચાલકે સ્ટીયરિંગ પરથી કાબુ ગુમાવતા અકસ્માત સર્જાયો હતો। પ્રાથમિક માહિતી મુજબ કાર ચાલક દારૂના નશાની હાલતમાં હોવાની ચર્ચા વચ્ચે કાર ડિવાઈડર અને ત્યારબાદ થાંભલા સાથે જોરદાર અથડાઈ હતી। ટક્કર એટલી જોરદાર હતી કે કારના એરબેગ ખુલી ગયા હતા અને કારનો આગળનો ભાગ સંપૂર્ણપણે ક્ષતિગ્રસ્ત થયો હતો। અકસ્માતની જાણ થતાં ઘટના સ્થળે મોટી સંખ્યામાં સ્થાનિકો એકત્ર થઈ ગયા હતા। નશાની હાલતમાં વાહન ચલાવી અકસ્માત સર્જનાર સામે કડક કાર્યવાહી કરવાની સ્થાનિકોએ માંગ કરી હતી। છેલ્લા કેટલાક સમયથી તાંદલજા વિસ્તારમાં વારંવાર માર્ગ અકસ્માતની ઘટનાઓ સામે આવી રહી હોવાના કારણે સ્થાનિકોમાં પણ ભય અને રોષનો માહોલ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોનું કહેવું છે કે ટ્રાફિક નિયમોનું કડક પાલન કરાવવામાં આવે અને દારૂના નશામાં વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવે। સદનસીબે આ અકસ્માતમાં કોઈ જાનહાનિ થઈ નથી। સમગ્ર મામલે પોલીસે ઘટનાની નોંધ લઈ કાર ચાલકની સ્થિતિ સહિત અકસ્માતના ચોક્કસ કારણ અંગે તપાસ અને જરૂરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે। સન ફાર્મા વિસ્તાર છે। મેં અહીંથી આવતો તો એક મિત્રની ગાડી પર બેસીને અને એ ભાઈ પીધેલી હાલતમાં એમ ગાડી ચલાવતા હતા। રમફાટ જેવા ગાડી લાયા એવા થાંભલાના અંદર એ ભાઈએ ગાડી ઠોકી દીધી। અમે એમને એવું લાગ્યું કશું થયું, પછી એ ભાઈ ઉતર્યા તો લથડીઓ ખાતા ખાતા ઉતર્યા। અમે એ ભાઈને હાથ પકડીને નીચે ઉતાર્યા। એ ભાઈ ત્યાં ગયા, એના સપોર્ટમાં 2-4 લેડીઝ ને 2-4 જેન્ટ્સ આવી ગયા। એ ભાઈ કહે છે ભાઈ કોઈને વાગ્યું નથી ને, બસ કોઈને વાગ્યું નહીં, એ ભાઈને જવા દો। તો મેં એવું કીધું કે આ ભાઈ અગર કોઈને વાગ્યું એની જિમ્મેદારી કોણ લેતો? આ ભાઈને કશું કોઈને કશું થયું હોય એની જિમ્મેદારી કોણ લેતો? એ ભાઈને મેં પૂછ્યું કે ભાઈ ડ્રિંક કરીને એટલી ફાસ્ટ સ્પીડમાં ગાડી ના ચલાવાય। તો એ કહે કે ભાઈ તું ટેન્શન ના લે, મારી કમિશનર તક ઓળખાણ છે, મેં છૂટી જઈશ મારી મરજીથી, તો બી તું ટેન્શન ના લે, મને એવું કહેતો હતો। તો મેં એવું સોચ્યું કે આ અમને એવું જવાબ આપી શકે છે, એ પીને અહીંયા આગળ એટલી દાદાગીરી એ ભાઈ કરી શકે છે। એમના જોડે 1-2 લેડીઝને જેન્ટ્સને એ લોકો બધા મળીને દાદાગીરી કરતા હતા। તો એનું શું મતલબ? પ્રશાસન શું રાહ જોવે છે? કોઈ મરી જાય એની રાહ જોવે છે? તમારી શું માંગ છે? આ તાંદલજામાં ત્રીજો અકસ્માત છે કે દારૂ પીને ગાડી ચલાવવાની નહીં, બસ બીજી કોઈ માંગ નથી। સાહેબ ચેકપોસ્ટ નાકો બેહાડે, ડ્રિંક્સ વાળાને અંદર કરે અને ફિટ કરે, બીજું કશું અમારી માંગ નથી। શું નામ તમારું? મારું નામ છે આરિફ શેખ।